આ તરફ મંત્રીમંડળમાં ફેરફારને લઈને રાજકોટમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે। સીઆર પાટીલે સંકેત આપ્યા બાદ આ ચર્ચાઓ તેજ થઈ છે। રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહે કહ્યું, સોમવારે સીઆર પાટીલ સાથે બેઠક થઈ હતી। તેમણે સારા સમાચાર અંગે જણાવ્યું છે અને ટૂંક જ સમયમાં મંત્રીમંડળ વિસ્તરણની જાહેરાત કરાશે તેવું તેમણે કહ્યું છે। પાટીલ સાહેબે ગઈકાલે અમારી મીટિંગમાં જાહેરાત કરી છે। એ બાબતે વધુ માહિતી અને વધુ તમને તમામ માહિતી પાટીલ સાહેબ દ્વારાથી આપને જાણ કરવામાં આવશે। પાટીલ સાહેબે ગઈકાલે અમારી મીટિંગમાં જાહેરાત કરી છે। એ બાબતે વધુ માહિતી અને વધુ તમને તમામ માહિતી પાટીલ સાહેબ દ્વારાથી આપને જાણ કરવામાં આવશે। તો સીઆર પાટીલના એ સંકેત બાદ હવે ચર્ચાઓ તેજ થઈ છે। મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થાય છે? ટૂંક જ સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। શું કોઈ નવા નામનો સમાવેશ થશે? શું કોઈને જાકારો આપવામાં આવશે? કોઈ મંત્રીમંડળમાંથી હટશે? તે પ્રકારની શક્યતાઓ જે છે તે અત્યારે તેજ થયેલી જોવા મળી રહી છે।